નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। આગામી વર્ષા ઋતુને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના આગોતરા આયોજન અંગે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી। આ બેઠકમાં કલેક્ટરશ્રી જિલ્લામાં નવનિયુક્ત અધિકારીઓ પોતાના કાર્યક્ષેત્રના ભૌગોલિક વિસ્તારની પરિસ્થિતિ થવા માટે સૂચના આપતા કહ્યું કે ભારે વરસાદની પરિસ્થિતિમાં જાનહાનિ ન થાય અને લોકોના જાનમાલને નુકસાન ન થાય એ સાથે આપતીના સમયમાં આનુષંગિક કામગીરી સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું। કલેક્ટરે વર્ષા ઋતુમાં સંભવિત આપદાઓમાં રાહત બચાવ કાર્ય સુચારુ રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। તેમજ જર્જરિત મકાનોને દૂર કરવા માટે નોટિસ આપવા, પૂરની સ્થિતિમાં વૈકલ્પિક રસ્તાઓ, ડેમના બ્રિજનું ઇન્સ્પેક્શન કરવા અને ખાસ કરીને તેમણે પીજીવીસીએલ દ્વારા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ ચાલુ કરવાનું પણ નિર્દેશ આપ્યા હતા। વરસાદની સ્થિતિમાં રોગચાળો ન ફેલાય તે માટે જંતુનાશક દવાનો છંટકાવ, પીવાના પાણીનું ક્લોરિફિકેશન, આવશ્યક દવાનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું। ઉપરાંત તરવૈયાઓની યાદી અને રાહત બચાવ માટે ઉપલબ્ધ સાધનોની અદ્યતન વિગતો તૈયાર કરવા માટેની સૂચનાઓ આપી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાગવાન, કમિશનર શ્રી ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી, પ્રાંત અધિકારી સહિતની સંબંધિત અધિકારીઓ તથા જિલ્લાના મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ ગીર સોમનાથ લોકસભા મત વિસ્તારના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયાની અધ્યક્ષસ્થાનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે જૂનાગઢ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં આ જાહેર સભાનું આયોજન થયું છે। ગોપાલ ઇટાલિયાએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ભાજપના લોકો એવું કહે છે કે કોંગ્રેસ અને આપ વાળા ભેગા થયા તો મારે તેને કહેવું છે કે પાડોશી સાથે નાની મોટી ભૂલ બાબતે ઝઘડા થતા હોય છે, પણ પહેલો સગો પાડોશી જ કહેવાય, તેમ તેને બધા પક્ષો લોકશાહી બચાવવા માટે ભેગા થતા હોય છે। 2014 બાદ સીબીઆઈ અને ઈડી દ્વારા વિપક્ષના મોટા 25 નેતાઓ પર રેડ પડાઈ છે। ભાજપે સીબીઆઈનો ગેરઉપયોગ કર્યો છે। આજે દરેક ભાજપી 400 પારની વાત કરે છે, પરંતુ ગેસના બાટલાને 400 લાવો। ચૂંટણીમાં તમારા છોકરાનું મોઢું જોઈ મત આપવાનો છે। ભાજપ વાળા રામના નામે મત માંગવા નીકળ્યા છે અને એક જ મિનિટમાં રામે છોડી દીધું હતું, પરંતુ ક્ષત્રિય સમાજ આજે વિરોધ કરવા છતાં ભાજપે રૂપાલાની ટિકિટ ન મુકાવી। ભાજપમાં કોઈ પણ નેતા મોંઘવારી પર બોલતા નથી। સંવિધાન બચાવવા માટે દરેકે ઇન્ડિયા ગઠબંધનને મત આપવા અપીલ કરવામાં આવી હતી। ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતાઓને વિસાવદરમાં વાણી વિલાસની પણ ટીકા કરી હતી। બીજી તરફ હીરા જોટવા દ્વારા સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે તે હાલ ભાજપ દ્વારા વાહિયાત વાતો કરાય છે। જૂનાગઢના MP ફોન પણ ઉપાડતા નથી અને જોવા પણ મળતા નથી, તેની સામે જોવાનું નથી। જૂનાગઢ અને વેરાવળમાં GIDC બનાવવાનું કામ કોંગ્રેસમાં થયેલું છે। જો કોંગ્રેસ અને ગઠબંધનની સરકાર આવશે તો ખેડૂતોના દેવાઓ તાત્કાલિક માફ કરી દેવામાં આવશે। ઉપરાંત ગ્રેજ્યુએટ હશે એને સ્ટાઇપેન્ડ પણ અપાશે। અંતમાં હીરાભાઈ જોટવાએ જણાવ્યું હતું કે આગામી 10 દિવસ તમે મારા માટે જાગો, હું તમારા માટે 5 વર્ષ જાગીશ। ધારાસભ્ય મુરબી ભીખાબાપા, આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી અધ્યક્ષ જગમાલભાઈ, કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ ભરતભાઈ, આમ આદમીના રાજુભાઈ, અમારા ગુજરાત પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ બેન શ્રી સૈનાબેન, બેન મંજુલાબેન, ઈશ્વરભાઈ પટેલ, ગાંડુભાઈ ખેસિયા, માજી સાંસદ ગોવિંદ બાપાના દીકરા અને ખેડૂત આગેવાન ભાઈ શ્રી અતુલભાઈ, એવા જ બીજા મારા વડીલ મુરબી માજી સાંસદ નાનજી બાપાના દીકરા સુરેશભાઈ, જિલ્લાના પૂર્વ પ્રમુખ ભાઈ વલ્લભભાઈ, પૂર્વ પ્રમુખ અમિત પટેલ, મોરબીથી બધા દેશોની આરે કમ્પેરિઝન ઇન્ટરનેશનલ પ્રશ્નો આ બધા પાર્લામેન્ટમાં
અવાજ લઈ જવાનો હોય ત્યારે દરિયા કિનારાનો સીઆરજે હોય, ખેડૂતો માટેનો ઇકોઝન હોય કે જોઈએ તો કોર્પોરેશનની સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં ક્યાંક ગટરમાં ગ્રાન્ટ વહી જતી હોય, ગટર બનવાને બદલે ગટરમાં પૈસાની નેર વહી જતી હોય, એટલો ભ્રષ્ટાચાર ચાલતો હોય, કોર્પોરેશન દિશાહીન થયું હોય, એમનું સુપરવાઇઝિંગ કે એમની વાત સાંસદની એક નૈતિક જવાબદારી અને પોલિટિકલ જવાબદારી હોય છે, ત્યારે એમાંથી સટકી ના શકાય. ત્યારે આપ ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના મુખ્ય માણસો એવી રીતે વાત કરી કે એમપી છે એ ફોન ન પડે તો શું ફરક પડે, એ ન મળે તો પણ તમારે એમના સામે નહીં જોવું, આવી વાહિયાત વાત, જેને આપણે એમ કહીએ કે અડધો ગાંડો પણ આવી વાત ના કરે, એવડી અહંકારમાં પોતે વાત કરીને જે લોકોને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે, જુનાગઢ વાસીઓને, જુનાગઢની પાર્લામેન્ટ વાળા તમામ લોકોને, જેમને મતદાન કરીને મોકલ્યા. કારણ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટે વર્ષમાં એક વખત કોઈની મુલાકાતો લઈને, દરેક ગામો સુધી જઈને, એમના પ્રશ્નો લઈને સ્ક્રુટિની કરીને એ પ્રશ્નોને દેશની પાર્લામેન્ટમાં યા તો લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને કાગળ લખે, એમને રજૂઆત કરે ને એનું નિરાકરણ લાવે, એમના માટે પાર્લામેન્ટ મેમ્બરને ચૂંટવાનું હોય છે. ત્યારે જુનાગઢમાં આપણે નીકળીએ શહેરમાં, કાંઈ પણ કોઈ જગ્યાએ કોઈ પણ, પછી અમીર હોય કે ગરીબ હોય, નાનો માણસ હોય મોટા માણસ હોય, એ કોઈ પણ સમાજનો હોય, એમની એક ધારી ફરિયાદ હોય છે કે અમારી કોર્પોરેશન છે એ જુનાગઢ ખાડામાં છે કે ખાડામાં જુનાગઢ છે એ નક્કી નથી થતું. એક વખત ત્યાં રોડ બનાવે, એ તોડીને પાછા પાઇપલાઇન નાખે, પાઇપલાઇન નાખ્યા પછી ફરીને રોડ બનાવે, યા તો ગેસ પાઇપની વાત કરે, યા તો ગટરની વાત કરે, વારંવાર રસ્તાઓ તોડે, વારંવાર ડાયવર્ઝન કાઢે, આવી જ્યારે અડચણ કરતા હોય ત્યારે મને એમ લાગે છે કે એમને રૂક જાઓ કહેવાનો સમય પાકી ગયો છે. ભાઈ થોડી વાર બધા શાંતિથી બેસે, પછી નીકળે. માત્ર ગોપાલભાઈ બોલવાના છે ત્યારે પોતાની જગ્યા કોઈ ના છોડે, પ્લીઝ જગ્યા ના છોડે. 15 બિસ્કિટ કોક ખાઈ ગયું, આટલું તું 4 આંબલ થઈ ગયું. આ 5 રૂપિયાના પાર્લેના બિસ્કિટમાંથી 15 બિસ્કિટ છાનામાના કોણ ખાઈ ગયું, કોણે ચોરી કરી એ બિસ્કિટને ખબર ન પડે, એટલે હિન્દુ મુસલમાનની ગેમની અંદર જનતાને ઉલઝાવવાનું કામ કરવામાં આવે છે. પણ દોસ્તો, આપણે જાગૃત રહી, સજાગ રહી અને આ ચૂંટણીની અંદર આગળ વધવાની જરૂર છે. હું બધાને આ વિનંતી કરું છું કે ઇન્ડિયા ગઠબંધનને જીતાડો. બની શકે કે તમને કેજરીવાલજી નો ગમે, બની શકે કે તમને રાહુલ ગાંધી નો ગમે, કેવું મને ગોપાલભાઈ નો ગમે, કેવું મને ઇન્ડિયા ગઠબંધન ન ગમે, પણ તમને આ ભારત દેશ ગમતો હશે, ભારતની લોકશાહી ગમતી હશે, ભારતનું સંવિધાન ગમતું હશે, એવી આશા સાથે વિનંતી કરું છું કે સંવિધાનને બચાવી લો. સંવિધાન હશે તો બીજી વાર ચૂંટણી આવશે, ત્રીજી વાર આવશે. સંવિધાન નહીં હોય તો ક્યારેય ચૂંટણી નહીં આવે. બધા વક્તાઓએ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીની ચર્ચા કરી. હું મહારાષ્ટ્રનો પ્રભારી છું આમ આદમી પાર્ટીમાંથી, અને મહારાષ્ટ્રમાં સૌથી મોટું મહાનગર મુંબઈ મહાનગર છે. છેલ્લા 3.5 વર્ષથી મહાનગરપાલિકાની ચૂંટણી જ નથી આવી. આમના એક આખી ટર્મ પૂરી થઈ જાય. આખા દેશમાં ભાજપે કોશિશ કરે છે કે ચૂંટણીઓ આવતી જ બંધ થઈ જાય તો હાથ જોડવા નહીં, જવાબ આપવો નહીં, હિસાબ આપવો નહીં, મેના કોણા સાંભળવા નહીં. મહારાષ્ટ્રના મુંબઈમાં 3.5 વર્ષથી ચૂંટણી નથી આવી. વિસાવદરમાં ચૂંટણી નો આવી, સુરતમાં ચૂંટણી નો આવી. આખા દેશ લેવલે એક પ્રયોગ ચાલી રહ્યો છે. પ્રયોગમાં સફળ જશે તો કોઈ ચૂંટણી હવે પછી આવવાની નથી. કોઈ સભા રેલી કઈ ભાષણ થવાનું નથી. ચૂંટણીઓ આવતી રહે, આપણો અવાજ સંભળાતો રહે, આપણે જે બોલીએ એ વાત નેતાઓના કાન સુધી પહોંચતી રહે. એના માટે આ વખતે મત આપવાનું છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધનને જીતાડી
ભવ્ય વિજય બનાવો એવી મારી વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી ગોપાલભાઈ ઇટાલિયન જુનાગઢ શહેરમાં હાર્દિક સ્વાગત કરું છું. મંચ ઉપર બેઠેલા તમામ મારા મહાનુભાવ ભાઈઓ, માતાઓ, બહેનો અને આજે જ્યારે જોશીપુરા અને વોર્ડ નંબર 4, 5, 6 અને 7 માંથી પધારેલા મારા જુનાગઢના સૌ માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલ દોસ્તો અને પત્રકાર મિત્રો, લોકસભાની ચૂંટણી આવી અને અત્યારે એવું લાગે કે ભારતીય જનતા પાર્ટીને એમ હોય કે 26 માંથી 26 બેઠકો જીતે, પણ એમને એ ખબર હોવી જોઈએ કે તમે જે 400 ને પાર કહો છો, પણ જે ઇન્ડિયામાં જે લોકો હેરાન થયા છે, પરેશાન થયા છે, ખેડૂતો પાયમાલ થયા છે, અને આજે જ્યારે જુનાગઢ મહાનગરમાં ભ્રષ્ટ શાસન બેઠું છે અને એ ભ્રષ્ટ શાસનને અહીંથી તમારે અવાજ ઉઠાવવાનો છે. અને હીરાભાઈને મત આપવા માટેની વિનંતી એટલા માટે કરું છું કે જુનાગઢ મહાનગર હીરાભાઈ છેલ્લા 30 વર્ષથી જે શાસન કરી રહ્યા છે, એકના એક લોકો અને 54 ભ્રષ્ટાચારી કોર્પોરેટરને જવાબ આપવાનો સમય છે. અને એટલા માટે કહીએ છીએ કે હીરાભાઈને મત આપો. અહીંથી આપણો મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ દિલ્હીમાં પહોંચે અને દિલ્હીમાં પહોંચે એટલે 2 મહિના પછી મહાનગરપાલિકાનું ઇલેક્શન છે અને જુનાગઢની જે વિકાસની ગાથાની વાતો કરવા વાળા અને અહીંયા આવીને મુખ્યમંત્રીને પણ શરમજનક લાગે એવું જુનાગઢ મહાનગર છે. મારે આપ સૌ લોકોને પૂછવું છે કે 8 મહાનગરોમાં તમને જુનાગઢ મહાનગર જેવું લાગે છે? એક વખત હાથ ઊંચો કરી દો. જુનાગઢ મહાનગર છે? જુનાગઢમાં વિકાસ થયો છે? જુનાગઢમાં કોઈ પણ જાતનો વિકાસ નથી થયો. જુનાગઢમાં થયો હોય તો ભ્રષ્ટાચાર થયો છે. એ 360 કરોડ રૂપિયાની ગટર હોય, એ ચાહે નરસિંહ મહેતા તળાવ હોય કે એ ચાહે કાળવા નદીના પુલનું જે બાંધકામ કરવામાં આવ્યું છે, જે અસામાજિક તત્વોએ દબાણ કર્યું છે, એને અસામાજિક તત્વો નથી કહેતો. ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આગેવાનોએ આખા કાળવાને જ્યારે પેક કરી દીધો અને ત્યારે જુનાગઢની હાલત જે ખરાબ થઈ છે ને, એનું પરિણામ આપણે સૌ ભોગવી રહ્યા છીએ. આપ સૌ લોકોને વિનંતી એટલે કરું છું કે પરિવર્તન લાવવું પડે, પરિવર્તન કરવું પડે. એટલા માટે કહું કે 400 માંથી એક નહીં બોલે એટલે 400 મરદા ભલે છૂટાય, પણ એક મરદ ભેગો છૂટાઈ જશે ને તો વાંધો નથી. એમના 400 મરદા છૂટાય, એની વચ્ચે એક મરદ માણસ બેસાડો તો 400 પર ભારે પડે ને જનતાનો અવાજ ઉઠાવે. આ લોકો ભાજપ વાળા હવે અમિતભાઈ એક સુધારો કરી નાખ્યો. ચાલુ નથી રાખવાનું, ભાજપ વાળાનું પૂરું કરવાનું. ચાલુ રાખ. હીરાભાઈને બીજી સભામાં હાજરી આપવાની હોવાથી જાય છે. મને એમ કીધું ચાલુ રાખજો. દોસ્તો, આ ભાજપ વાળા લોકો ધ્યાનથી સાંભળજો, બહુ ગંભીર બાબત છે કે રામના નામે મત માંગવા નીકળ્યા છે. રામ તો માત્ર હિન્દુઓના નહીં, આખી દુનિયાના આદર્શ પુરુષો, મર્યાદા પુરુષોત્તમ કહેવાના. એટલા માટે કે એમણે બોલીને નહીં, જીવીને દુનિયાને સંદેશ આપો કે આવા આદર્શ ભર્યું જીવન જીવાય. રામના નામે ભાજપ મત માંગે છે, પણ રામ કેવા હતા કે આગલા દિવસે રાત સુધી નક્કી હતું કે રામ અયોધ્યાના રાજા બનશે. સવારે કહેવામાં આવ્યું કે ભાઈ હવે તમારે રાજા નથી બનવાનું. દશરથ રાજાએ કૈકેયીજીને જે વચન આપ્યું છે, એ વચનને ખાતર હવે તમારે રાજા નથી બનવાનું. એ એક મુદ્દો, અને જંગલમાં વનમાં રહેવાનું છે એ બીજો મુદ્દો. રામે સહજ હસતા હસતા સ્વીકારી લીધું, કાંઈ વાંધો નહીં. આ રામના નામે મત માંગવા વાળા લોકોની સામે ગુજરાતનો રાજપૂત સમાજ કે દિવસની માંગણી મૂકે છે. રામે 1 મિનિટમાં આખું રાજ્ય છોડી દીધું, રાજા બનવાનું છોડી દીધું. આ લોકો ટિકિટ કાપી નથી એકતા, હાલી નીકળ્યા રામના નામે મત માંગવા. રામના આદર્શોને જીવનમાં ન ઉતારવાના હોય તો રામનું નામ મટાવીને રામને તમે રાજકારણમાં ઢસેડો નહીં. રામ મહાન છે ને મહાન રહેવા દો. યા તો રામના આદર્શો જીવનમાં ઉતારો કે એક જાતે રૂપાલાની ટિકિટ કાપીને ગામને બતાવો કે તમે રામના આદર્શો પર ચાલવા વાળા લોકો છો. રામે આખું રાજ મૂકી દીધું, એક ટિકિટ નથી મૂકી શકતા. આપણે દોસ્તો વિચારવાનું છે, આપણે આપણા દીકરાનું મોઢું જોઈને જવાનું છે.
ઘણા બધા પ્રશ્નો પર ચર્ચા થઈ શકે એમ છે. દેશમાં આ લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના કેટલાય બધા ઉમેદવારોએ એવા ભાષણ કર્યા છે કે 400 સીટો આવી જાય તો બંધારણ બદલી નાખવું છે. કેટલાય ભાજપના ઉમેદવારો એવું ભાષણ કરે છે કે બંધારણ બદલી નાખવું છે. કેમ એને બંધારણ બદલવું છે? બંધારણ બદલીને શું કરવા માંગે કે આજ બધાએ કીધું કે સાંસદ સભ્ય આવતા નથી, જોવા મળતા નથી. આજ તો બંધારણ અમલમાં છે, થોડી ઘણી લોકશાહી છે, છતાંય સાંસદ સભ્ય હોય કે ભાજપના કોર્પોરેટરો હોય લોકોને મળતા નથી. આપણને હાથ અડાડે તો એના હાથ મેલા થઈ જાય, આપણી બાજુમાં બેસે તો એના કપડા મેલા થઈ જાય. છતાંય શરમે ધર્મે ચૂંટણી હોય તો ખોટું પણ મજબૂરીમાં હાથ જોડવા પડે છે ને ભાજપ વાળાને ગમતું નથી. અને એટલે બંધારણ બદલી અને ચૂંટણીઓ જ રદ કરાવી દેવાની કોશિશ ભાજપ વાળા કરી રહ્યા છે. ચૂંટણીઓ આ બંધ થઈ જાય દેશમાંથી, એના માટે 400 સીટ જીતવા માંગે છે. સુરતમાં ખતરો કર્યો, ચૂંટણી બંધ રહી, ભાજપ નથી હવારે ફીટ કરી દે. કોઈ ભાજપની આરે જેટલા બેઠા છે ઈ પણ કોઈ પ્રેમથી નથી અત્યારે મિત્રો. એટલે તમે કોઈ ગભરાતા નહીં, તમે કોઈ બીતા નહીં. ત્યાં બેઠા પણ આજુ વખતે વોટિંગ તો આપણા માસ કરવાના છે. ઈ બધાને ખબર છે કે અમને દબાવીને લઈ ગયા છે. કોંગ્રેસ વાળા લગભગ કોંગ્રેસના ધારાસભ્યો છેલ્લા 15-20 વર્ષમાં એની પાસે અત્યારે 50% તો કોંગ્રેસીઓ છે ની સરકાર ચલાવે છે. અને બાકી જે ભાજપમાં છે ને ઓરિજિનલ ભાજપ નથી, એ ડુપ્લિકેટ ભાજપ અને કોંગ્રેસનો કચરો, આ લોકો બે મળીને અત્યારે ગુજરાત સરકાર ચલાવે છે મિત્રો. એટલે આને જવાબ દેવો મિત્રો. આને હવે જવાબ દેવા માટે થઈને જે સારા લોકોને જેલમાં નાખી દેશે ને, અને બિચારા બાળકો કેટલી મહેનત કરે, હાલતા પેપર લીક તરત જ ગમે વાત હોય તો કે પેપર લીક થઈ ગયું, હવે પતી ગયો. બાળકો મહેનત કરે અને આના મળતિયાઓને લઈ જવા માટે લીક કરી નાખે. બીજું મિત્રો, આવા લોકોને પહોંચી મળવા માટે હવે વારંવાર આપણને હીરાભાઈ જેવા હીરો મળશે નહીં આપણને. એટલે મિત્રો વધારે મારે કઈ કેવું નથી. આટલી માત્ર ને માત્ર આ મારાથી ઉંમરમાં નાનો છે અને હું એમની જવાબદારી લઉં છું. હું જગમાલ વાળા તરીકે આ હીરા જોડવાની જવાબદારી એટલી લઉં છું. મારી જ્ઞાતિ તો છે એટલા માટે નહીં, અમે કૃષ્ણ વંશીઓ છે મિત્રો. અમારી સામે કોઈ પણ આયરનો દીકરો હોય અને મિત્રો એ કંસ જેવો માનો કે કંસી હોય, અમે પાંડવો માન્યા છે. એટલે સામે કોઈ પણ હોય ને છોડશું નહીં, એની ખાતરી આપીએ છે. અમે પાપની સામે અમે ધર્મની લડાઈ કરવા માટે નીકળ્યા છે, નહીં કે કોઈ વ્યક્તિની લડાઈ છે મિત્રો. આટલા માટે મારા નંબર છે 9851 30999. કોઈને એમ થાય કે આ 7 તારીખ સુધી અમારો ફોન વસાવતો ઉપર છે, ફોન સામે પાછો આવી જશે. અને તમને ખાતરી અને ગેરંટી આપીએ છે કે આ સાંસદ કોઈ દિવસ જૂનાગઢમાં વોર્ડ વાઇઝ તમને જીતાડવા માટે ના આવે તો અમે બેટા જગમાલ વાળા અમારી જવાબદારી છે. મારી માતાઓ બહેનો તમને જીતાડવા માટે થઈને, ઓપરેશનને જીતાડવા માટે થઈને અમે એક વોર્ડમાં એક ગલીમાં સાંસદને લઈને આટા મારશું. અત્યારે તમે મહેનત કરો, પછી અમે તમારા માટેની અમારી તૈયારી છે મિત્રો. આટલું કઈ વિરમું છું. ભારત માતા કી જય. હવે એકવાર જય જોરથી બોલાવી દો એટલે ગિરનાર. ભાજપના નેતાઓ વારંવાર અલગ નેતાઓ જે રીતે એલફેલ ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે, તેની પાછળ મને બે સંભાવનાઓ દેખાય છે. એક કે આ એક ષડયંત્રના ભાગરૂપે ભાજપ પાર્ટીમાંથી જ નક્કી થયું હશે કે બધા જ નેતાઓએ અલગ સમયે અલગ જ્ઞાતિને લઈ અને એલફેલ બફાટ કરી અને ગુજરાતમાં ઉશ્કેરાટ ફેલાય, લોકો વચ્ચે ઉશ્કેરાટ ફેલાય, વૈમનસ્ય ફેલાય, એવું કોઈ ષડયંત્ર ભાજપે જ નક્કી કર્યું હોય અને ષડયંત્રના ભાગરૂપે બધા નેતાઓ વારાફરતી આવું બોલતા હોય, એવું એક બની શકે. અથવા તો આ જે કઈ બફાટ કરવા વાળા લોકો છે એમની પાસે બફાટ સિવાય કોઈ સારી વાત, સમજણભરી વાત, લોક ઉપયોગી વાત નહીં હોય, એટલે એમના બફાટને વારંવાર એ લોકો કરી રહ્યા છે. જે ક્ષત્રિય સમાજ છે એને વર્ષો સુધી ગુજરાતમાં ભાજપને સહયોગ આપ્યો, બધી ચૂંટણીઓમાં મત આપ્યા, સહયોગ આપ્યો, પ્રેમ આપ્યો, બધું આપ્યું. વર્ષો સુધી ક્ષત્રિય સમાજે ભાજપને મત આપ્યા પછી એક વખત એમણે ભાજપ પાસે માંગણી મૂકી કે
બહેનો દીકરીઓની લાજ બચાવી લ્યો અને પાઘડીનું માન બચાવી લ્યો. આવી એક સહજ માંગણી મૂકી, સામાજિક માંગણી મૂકી, ત્યારે ભાજપે સમાજની માંગણી સ્વીકારવાના બદલે સત્તાનું અભિમાન બતાવ્યું, અહંકાર બતાવવાનું કામ કર્યું. એક બાજુ ભાજપ રામના નામે મત માગે છે. રામ છે એ ક્ષત્રિય કુળમાં પ્રગટેલા ભગવાન છે. એક બાજુ ભગવાન શ્રી રામના વંશજો ક્ષત્રિયો ભાજપ પાસે માંગણી મૂકે છે, તો રામના નામે મત માંગવા વાળી પાર્ટી રામના વારસદારો સાથે અભિમાન કરી રહી છે. મને એમ લાગે છે કે રામ ઠેકાણે પાડશે ભાજપ વાળાને અને રામના વારસદારો ભાજપને ઠેકાણે પાડશે. જૂનાગઢ લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું. જૂનાગઢ લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ સાથે ચૂંટણી યોજાય તે અનુસંધાને રેન્જ આઈજી નિલેશ જાંજવડિયાના માર્ગદર્શન હેઠળ એસપી હર્ષદ મહેતા દ્વારા જિલ્લાના સી ડિવિઝન ભેસાણ, માંગરોળ તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત જગ્યાએ બીએસએફના જવાનો સાથે પોલીસ અધિકારીઓએ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જૂનાગઢ જિલ્લામાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બીએસએફના જવાનોના સ્ટાફ સાથે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જ્યારે આગામી 7 મેના લોકસભા તેમજ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, જે અન્વયે જિલ્લાભરમાં પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવીને પેરામિલિટરી ફોર્સ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તથા જિલ્લા પોલીસ અધિકારી જિલ્લાનો કાયદો વ્યવસ્થા માટે સમીક્ષા કરવામાં આવી રહી છે. જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ખાસ બેઠકો યોજીને જિલ્લામાં પણ લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે ખાસ ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવા પોલીસ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાની પ્રાચીરથી અચૂક મતદાનનો આગવી રીતે સંદેશ અપાયો. 62 એકરમાં પથરાયેલા ઉપરકોટના વિશાળ કિલ્લામાં વહેલી સવારે સાયકલ સવારોએ સાયકલ ચલાવી તારીખ 7મી મેના અચૂક મતદાન માટેનો સંદેશો આપ્યો. આ સાયકલ રેલીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત સિનિયર સિટીઝનના ફર્સ્ટ ટાઈમ વોટર સહિતના સાયકલિસ્ટો જોડાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને સાયકલ એસોસિએશનના ઉપક્રમે આયોજિત આ સાયકલ રેલીમાં 50થી વધુ સાયકલિસ્ટો જોડાયા હતા. આ તકે સાયકલિસ્ટોએ નિર્ભયતાપૂર્વક ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટેના શપથ લીધા હતા. ઉપરાંત સાયકલ સવારો મતદાન જાગૃતિ અર્થેના સિગ્નેચર કેમ્પેનમાં પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અર્થે રચનાત્મક પ્રયાસો હાથ ધરાય છે. તેના ભાગરૂપે આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સઘન મતદાન જાગૃતિ ઝુંબેશમાં 15 દિવસ માટેનું વિશેષ આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. મતદાન ચૂંટણી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે તારીખ 7મી મેએ મતદાન થવાનું છે, ત્યારે મતદારો અવશ્ય મતદાન કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સાયકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આગવી રીતે મતદાન જાગૃતિ માટે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્સાહભેર સાયકલિસ્ટો જોડાયા હતા. સાયકલ એસોસિએશનના પ્રમુખ કલ્પેશભાઈ સાખલાએ જણાવ્યું કે સાયકલ રાઇડના માધ્યમથી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા શુભાશયો સાથે સાયકલ રેલી યોજવામાં આવી હતી. ત્યારે સિનિયર સિટીઝન, ફર્સ્ટ ટાઈમ વોટર સહિતની દરેક મતદાતા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરે. આ સાયકલ રેલીમાં મહાનગરપાલિકાના નાયબ કમિશનર અજય ઝાપડા, જિલ્લા રમત અધિકારી શ્રી ગૌરાંગ નરે, પોલીસ તાલીમ મહાવિદ્યાલય આચાર્ય સહિત સાયકલ સવારો જોડાયા હતા. कई रंगों से बना तिरंगा, कई बोलियां कई भाषाएं, एक सूत्र में बंधी आशाएं। मतदान मतदान देने जाएंगे भारत के लिए, भारत के लिए। भारत हूँ, भारत है मुझमें, मैं ताकत हूँ, ताकत है मुझमें। एक लक्ष्य है भारत के निर्माण का, एक वचन है सर्वधर्म सम्मान का। सर्व को
बात हम फूल फूल हम तिब्बतियन की शाखा है। इस धरती पे मेरा भारत हम सबका ही ये राजा है। सत्यं भारत शिवं भारत भक्ति भारत शक्ति भारत रौनके बहारा गुलिस्तान भारत हर जन का कल्याण भारत